છાબને થોડી જગ્યા આપજો એવી નમ્ર પ્રાર્થના. રૂડી છાબ માંડવે આવે છે. શાલિગ્રામ ભગવાનના વાછરા ગામથી રૂડી છાબ આવે છે ત્યારે છાબને થોડી જગ્યા આપજો એવી નમ્ર પ્રાર્થના. રૂડી છાબ માંડવે આવે છે. શાલિગ્રામ ભગવાનના વાછરા ગામથી રૂડી છાબ આવે છે ત્યારે तुलसी जी
જાડેજા પરિવારના આ તુલસી વિવાહમાં આપ સૌ આમંત્રિત છો. આપ સૌ આ પ્રસંગને માણવા ઉપસ્થિત છો. આપ બધાને નમ્ર વિનંતી, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. થોડીક વ્યવસ્થા જાળવવામાં મદદ કરો. આપ બધા બેસીને આ આખો કાર્યક્રમ માણો, કારણ આ લૌકિકની પણ અલૌકિક કાર્યક્રમ અમારે જયરાજસિંહભાઈ જાડેજાએ આયોજન કર્યું છે, જેમાં વિદ્યુત ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત છે. દરેક મહેમાનોનું સ્વાગત. જયેશભાઈ રાદડિયા સાહેબ પણ ઉપસ્થિત છે. આપ બધા મહેમાનો આ પ્રસંગને માણો છો ત્યારે જે બહેનો ઊભા છે એમને પ્રાર્થના કે બેસી જાઓ. આપ બધા બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ. પરમાત્માના લગ્ન આપણે માણીએ છીએ. શાલિગ્રામ ભગવાન પરણી રહ્યા છે રૂક્ષ્મણીજી સાથે, તુલસીજી સાથે. અને આજનો આ રૂડો અવસર કેવો લાગે છે? આ પ્રસંગને જો મુક્તાનંદ સ્વામી વર્ણવે તો કઈ રીતે વર્ણવે? રણ જીતણ કંકણ બંધન અને પુત્ર વધાયું થાય. આ ત્રણ ટાણા છે હરખના, આમાં કોણ રંક અને કોણ રાવ. એવો લગ્ન ઉત્સવ જાડેજા પરિવારના આ માંડવે આખું ગોંડલ ગામ હિલોડે ચડ્યું. Oh
વિદ્વાન શાસ્ત્રીજી કરાવે છે. શાલિગ્રામ ભગવાન તુલસીજી સાથે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે અમારે ગણેશભાઈનો અને રાજલક્ષ્મીબાનો ઠાઠ કેવો છે? લોક કવિ લખે શું લખે? ફરી બહેનોને વિનંતી કે આપ દર્શન કરી અને તાત્કાલિક દીપક હોલમાં ભોજન પ્રસાદ લેવા પધારો, કારણ વ્યવસ્થાના એક ભાગ રૂપે જે સૂચના આપવામાં આવે છે એ સૂચનાનો આપ અમલ કરો એવી નમ્ર પ્રાર્થના. દરેક બહેનોને નમ્ર વિનંતી કે દીપક હોલમાં આપ ભોજન લેવા માટે પધારો. સમયસર આપણે આ આખો કાર્ય, અલૌકિક કાર્ય પૂર્ણ
જાન પક્ષ વાછરા ગામ ભોજન લેવા માટે પધારે એવી નમ્ર વિનંતી. જે બહેનો બેઠા છે એ બધા દર્શન કરી અને જમવા પધારે એવી પ્રાર્થના. આજ ભાણુભા રાજ્યવર્ધનભાઈ જવતલ ઉમે છે. ફરી બહેનોને વિનંતી કે આપ બધા બહેનો ભોજન લેવા માટે પધારો. દીપક હોલમાં ભોજન લેવા પધારો. ગામ વાછરા જાન પક્ષ ભોજન લેવા માટે પધારો એવી નમ્ર પ્રાર્થના. લઈ આવો આપણ દે કડલાની જો મારે મોરલિયો માગે રે એ હું શિલાવીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે અતરિયા